ગુડ મોર્નિંગ. કેમ છો મારા ચેમ્પિયન્સ? દોસ્તો, કાલથી જ હવે પ્રેક્ટિકલની એક્ઝામ શરૂ થઈ રહી છે. ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય કે સર પ્રેક્ટિકલની એક્ઝામમાં શું ધ્યાન રાખવું, કઈ કઈ વસ્તુઓ લઈ જવી, પ્રેક્ટિકલની એક્ઝામમાં હોય શું, આ બધી જ વસ્તુનું બેટા સોલ્યુશન લઈને હું આવ્યો છું. તો કોઈ પણ જાતનું ચિંતા ના કરો, સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ આ 5 થી 7 મિનિટની અંદર તમને હું સમજાવવા જઈ રહ્યો છું. તો તમે તૈયાર થઈ જાઓ આજના સુંદર સેશનને સમજવા માટે. પહેલું, મેન્ટલી પ્રિપેર થઈ જાઓ. એવું વિચારો કે પ્રેક્ટિકલની એક્ઝામમાં કોઈને નપાસ કરવામાં નહીં આવે, એટલે તમારામાંથી કોઈ નપાસ નહીં થાય, એ પહેલું ક્લિયર થઈ ગયું. ખાલી તમે જો એબસન્ટ રહ્યા, ગેરહાજર રહ્યા, તો જ તમે એક્ઝામમાં નપાસ કહેવાઓ. એટલે પહેલું કામ, આત્મવિશ્વાસ રાખો, કોઈ જાતનું ટેન્શન ના રાખશો. જો તમારી પરીક્ષા તમે આપવા જઈ રહ્યા છો, તમે પહેલા જ પ્રયત્ને પાસ થઈ જવાના છો, એટલે કોઈ ડિપ્રેશનમાં કે ટેન્શનમાં આવીને કશું વિચારશો નહીં. નેક્સ્ટ, પહેલી વસ્તુ બેટા, જર્નલ ખાસ લઈને જજો. તમારી જે જર્નલ આપી છે એને બાઇન્ડિંગ ચડાવી દેજો, છાપાનું કે બુકનું કોઈ બી હશે ચાલશે, પણ જર્નલમાં ખાસ 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 ધ્યાન રાખજો કે તમારા પ્રિન્સિપાલના અને તમારા સરના સાઇન સિક્કા હોવા જોઈએ. સર્ટિફાઈ તમારી જર્નલ હોવી જોઈએ, કારણ કે તમે જર્નલ જેવી લઈને ગયા એટલે તમારા 4 માર્ક્સ રોકડા છે. 4 માર્ક્સ તમારા રોકડા મળી જવાના છે, એટલે તમારે એમાં કોઈ જાતનું ટેન્શન લેવાનું છે નહીં. ફરી બોલું, 4 માર્ક્સ તમારા રોકડા જ છે, એટલે એમાં તમને મારા ખ્યાલથી કોઈ વાંધો નહીં આવે. નંબર 2, પ્રેક્ટિકલની અંદર શું જોવાય? તો કુલ પ્રેક્ટિકલ તમારા 2 છે, વિભાગ એ, વિભાગ બી. એ વિભાગ છે સર્કિટ વાળો છે, બી વિભાગ છે નોન સર્કિટ છે. પ્રેક્ટિકલના માર્ક્સ 23 છે. કેમ? 2 માર્ક્સ છે ને, તો 2 અને 2 ટોટલ 4 માર્ક્સ તમારી જર્નલના છે. તમે જેવી જર્નલ સબમિટ કરી એટલે 2 માર્ક્સ પહેલા પ્રેક્ટિકલના ગણાશે, 2 માર્ક્સ બીજા પ્રેક્ટિકલના, એમ તમને 4 માર્ક્સ રોકડા મળી ગયા. પણ સર પ્રેક્ટિકલમાં થાય શું? તો તમે જેવા ક્લાસમાં જશો એ લકી ડ્રો સિસ્ટમ હશે, તમે કોઈ ચિઠ્ઠી ઉપાડશો. જેવી ચિઠ્ઠી ઉપાડશો એટલે એની અંદર તમને હેતુ લખેલું હશે અથવા ટેબલ નંબર લખેલો. સર સપ્લિમેન્ટરીમાં લખવું કઈ રીતે? તો 4 પત્તાની સપ્લિમેન્ટરી હોય. પહેલા હેતુ અને સાધન લખવાના, પેજ ફરશે એટલે આ સાઈડના પત્તે તમારે સર્કિટ દોરવાની રહેશે. પ્રયોગની જે આકૃતિ છે અહીંયા તમારે અવલોકન કોઠો, નીચેથી ગણતરી ચાલુ કરી ચોથા પત્તે ગણતરી અને છેલ્લે જવાબ. આ જે પદ્ધતિસર લખશો ને એના તમને માર્ક્સ મળશે. એટલે ક્યાંય ગમે તેવું લખવાનું ટ્રાય કરતા નહીં, સિસ્ટમેટિક લખજો. ખાસ એટલા માટે કેવું છે કે ઘણીવાર બાળકને આવડતું હોય પણ લખવામાં ભૂલ કરે. જો સર્કિટ વાળો પ્રેક્ટિકલ આવ્યો અને સર્કિટ જોડતા નથી આવડતી તો ગભરાશો નહીં, રિલેક્સ થઈ જાઓ, ચૂપચાપ થોડી વાર પોતાની જગ્યાએ ઉભા રહો. સર્કિટમાં જેટલું આવડે એટલું જાતે ટ્રાય કરો. નથી આવડતું તો બહુ જ પ્રેમથી સરને કહો, સર મેં સર્કિટ જોડી છે પણ મને જોડવામાં કંઈક ભૂલ પડે છે, તો હેલ્પ કરો ને. સર્કિટ જોડેલી હોય તો કોઈ ટેન્શન નથી, પણ પહેલું સર્કિટ મોઢે આવડવી જોઈએ. તો સર્કિટ પ્રોપર દોરીને જવાની, અવલોકન કોઠો પણ પ્રોપર લખવાનો. તો 50% તમે સરનો વિશ્વાસ જીતી લેશો કે આ ભાઈને બધું આવડે છે. પછી આવે સર્કિટ જોડવાનો વાર. સર્કિટ જોડતા આવડે, ફરી બોલું છું, આવડતું તો ઠીક, ના આવડે તો સરને તમે પોતાની રીતે બહુ જ પોલાઇટલી સરને પૂછજો, સર તમને હેલ્પ કરશે. સમયનું ધ્યાન રાખજો બેટા. ફટાફટ પ્રેક્ટિકલ લખીને જો કોષ્ટક બનાવી કાઢીને 15 મિનિટ પ્રેક્ટિકલ પૂરો કરીને સરને આપી દો, એવી ભૂલ ના કરતા. 3 કલાક પ્રેક્ટિકલના છે, 1.5 કલાક સર્કિટ, 1.5 કલાક નોન સર્કિટ. તો 1.5 કલાક તમને પૂરો મળશે. એટલે કોઈ પણ ઘણી જગ્યાએ ઉતાવળમાં 20-25 કે અડધો કલાકમાં પૂરો કરશો તો તમને બીજો પ્રેક્ટિકલ અસાઇન નહીં કરે. એટલે એવી ભૂલ નહીં કરો. પૂરો સમય લો, ગણતરીને ધ્યાનથી કરજો. ઘણી વાર સૂત્ર ખોટું લખાઈ જાય તો સૂત્રમાં બી ધ્યાન રાખજો. સર વાયવામાં શું થાય? તો ઓમનો નિયમ આવે તો પૂછે અવરોધ એટલે શું? અવરોધકતા કોને કહેવાય? અવરોધનું પારિમાણિક સૂત્ર શું થાય? દરેક તારનો અવરોધ સરખો હોય? કોપર, મેંગેનીઝ, શેનો તાર વપરાયો છે? એવા અનેક પ્રશ્નો પૂછી શકે. જો આવડે તો બહુ સરસ, ના આવડે તો કોઈ ખોટા ગપ્પા મારવા નહીં. ગપ્પા મારીને ડિવેલ્યુશન થાય એવું ના કરે. પ્રામાણિકતા એ શ્રેષ્ઠ નીતિ છે. સર માર્ક્સનું વેટેજ કેવું હોય? તો 2 પ્રેક્ટિકલ છે 20-20 માર્ક્સ. 6 માર્ક્સ તમને જે વાયવા પૂછે એના, 4 માર્ક્સ તમારા પ્રેક્ટિકલ. પછી 20 માર્ક્સ છે એનું કેવું હોય? તો જો 6 માર્ક્સ તમારી પ્રયોગ પદ્ધતિની અંદર, પહેલું તમે જે સર્કિટ દોરો છો એના 6 માર્ક્સ, 7 માર્ક્સ અવલોકન કોઠાના, 6 માર્ક્સ તમારી ગણતરીના, અને જો તમારો જવાબ સાચો આવે તો 1 માર્ક્સ. બોલો, ક્લિયર થઈ ગયું? ફરી વાર બોલું છું, કઈ રીતે ફાયદો થાય? ટોટલ 20 માર્ક્સ છે,
એમાંથી 6 માર્ક્સ તમે પ્રયોગ ગોઠવણ અને તમે જે સર્કિટ દોરો છો એના, અવલોકન કોઠાના 7 માર્ક્સ, 6 માર્ક્સ તમારી ગણતરી આલેખ આવતો એ, અને હું ખસી જાઉં, દેખાતું હશે, સાચો જવાબ આવે એમ. બોલો, મજા પડી ગઈ? સર ક્લિયર? હવે એ પણ કહી દો કે પ્રેક્ટિકલમાં કઈ રીતે વહેંચવી થાય. જો સર્કિટ વાળા પ્રેક્ટિકલ આવે તો તમે આ ઈની સિરીઝ જોઈ શકો છો. ઓમનો નિયમ, મીટર બ્રિજના બંને, અર્ધ આવર્તન, G2A, G2B અને સોનોમીટર. આ થયા એના વિભાગ. અને નોન સર્કિટ આવે એટલે એની અંદર 4 લેન્સ અરીસા વાળા મિક્સ, 7, 8, 9, 10. 11માં આવશે પ્રિઝમ વાળો, પછી ચલ સૂક્ષ્મદર્શક યંત્ર, પછી કોમ્બિનેશન અને પછી ફોરવર્ડ અને રિવર્સ બાયસ. આ પ્રમાણે આખા પ્રેક્ટિકલની રૂપરેખા તૈયાર થતી હોય. બોલો, ક્લિયર? તો સર્કિટ અને નોન સર્કિટ બંને ક્લિયર થઈ ગયા છે. ધ્યાન રાખવા જેવી બાબત કે પ્રેક્ટિકલની એક્ઝામમાં સાધનો લઈને જજો. પેન્સિલ, રબર, કેલ્સી. પ્રિઝમ વાળો પ્રેક્ટિકલ આવે તો કોણ માપક લેવાનું ભૂલાય નહીં. બધી વસ્તુ લઈને પ્રેક્ટિકલ કરવા જજો. પ્રેક્ટિકલની અંદર આત્મવિશ્વાસ રાખજો. લેબ તમે જો નીટ એન્ડ ક્લીન હશે, પણ બધી વસ્તુ તમારી જોડે હોવી જોઈએ. ઘણી વાર ફરી બોલું છું, કોણ માપક, ફૂટપટ્ટી, કેલ્ક્યુલેટર ભૂલાય નહીં. સર કયા કયા મેઇન ટિપ્સ છે? તો પહેલું, સિદ્ધાંત તમારા મગજમાં તૈયાર છે એટલે પૂર્વ તૈયારી હોવી જોઈએ. પ્રયોગ દરમિયાન ત્રુટિ તમારે ના આવે, ચોકસાઈ રાખજો, કાળજી રાખજો. નંબર 3, ગણતરી અને આલેખ હોય તો શાંતિથી એકમો સાથે ઘાતાંકોમાં ભૂલ કર્યા વગર લખવાનું. અને વાયવામાં આવડતું હોય તો સાચો જવાબ આપજો. ઓકે, તો દરેકને વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમારી પ્રેક્ટિકલની એક્ઝામ ખૂબ સરસ જવાની છે, પણ એની માટે સૌથી અગત્યનું છે તમારો આત્મવિશ્વાસ. ઓકે, બાય બેટા, ટેક કેર. અગેન વિશ યુ ઓલ ધ બેસ્ટ.